હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. બંને પક્ષે થયેલી દલીલો તથા રેકર્ડ પર રજૂ થયેલ પુરાવાનું મૂલ્યાંકન કરવામાં આવે તો ફરિયાદ પક્ષ તરફે ફરિયાદી મંછીભાઈ ગોવિંદભાઈ વસાવાને આંક 30થી સોગંદ ઉપર તપાસેલ છે. તેઓ તેમની જુબાનીમાં જણાવેલ છે કે તેઓ મોટા સૂકા આંબા ગામે રહી ખેતી કરે છે. તેઓએ તેમના ખેતીના જમીન સર્વે નંબર 8ના 7-12 ગામ નમૂના 8A તથા જમીનના નકશાની નકલ રજૂ કરેલ છે, જેની 7-12ની અસલ કોપી આંક 32થી તથા 8Aની અસલ કોપી આંક 33થી તથા નકશો નિશાની A થી રજૂ થયેલ છે. તેઓ 3 ભાઈઓ છે અને એક ભાઈ મરણ ગયેલ છે. તેઓ અલગ અલગ રહે છે. આરોપીઓનું ખેતર તેઓના ખેતરની નજીક આવેલ છે. તેમના ખેતરનો નંબર 210 છે. બનાવ આજથી 10 વર્ષ પહેલાં તેઓના ખેતરમાં 10થી 11 વાગ્યાના સુમારે બનેલ. બનાવ વખતે તેઓ ખેતરના કરણસિંહ સાથે શાકભાજીને પાણી પાતા હતા. તે વખતે આ કામના આરોપીઓ તેમના ખેતરમાં આવી ખેતર અમારું છે તેમ કહી મારવાનું શરૂ કરેલું. આરોપી નંબર 1 પાસે ધારીઓ, આરોપી નંબર 2 પાસે લાકડી, આરોપી નંબર 3 પાસે લાકડી, આરોપી નંબર 4 પાસે કુહાડી હતી. આ બનાવમાં કરણસિંહને ઈજા થયેલી. આરોપી નંબર 1 નાએ કરણસિંહને ધાર્યું હાથ પર, કોણી પર, પગના નળા ઉપર તેમજ આરોપી નંબર 2 નાએ માથામાં લાકડી મારેલી તથા આરોપી નંબર 3 નાએ કરણસિંહને લાકડી પીઠ ઉપર મારેલી તથા આરોપી નંબર 4 નાએ કુહાડીની મદદથી માથાના પાછળના ભાગે મારેલી, જેથી તેમના ભાઈને વાગવાથી તેઓ જમીન ઉપર પડી ગયેલા. જ્યારે કરણસિંહના કહેવા પ્રમાણે તેઓના ઘરે આવ્યા હતા ત્યારે તે વખતે રસ્તામાં તેઓને બામણીબેન, પ્રેમીલાબેન, પારસિંગ, અમરસિંહ નાઓ મળેલા. ત્યારબાદ તેઓના ભાઈને ઝોલીમાં નાખી ટેમ્પામાં બેસાડી ડેડિયાપાડા દવાખાને લાવેલા. વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કરાવેલી. તેઓએ બનાવની ફરિયાદ આપેલી, જેને આ કામે રજૂ દાખલ આંક 34થી આપવામાં આવેલ છે. તેમના ભાઈ કરણસિંહને 15 દિવસ સુધી સારવાર હોસ્પિટલમાં આપેલી. ઘરે લાવ્યા બાદ 20થી 25 દિવસ સુધી ખાટલામાં રહેલા. ખાટલામાં તેઓ 1 મહિના જેટલો સમય જીવ્યા અને ત્યારબાદ તેઓ મરણ ગયેલા. આરોપીઓએ મારેલ તેથી તેઓ મરણ ગયેલ હતા. તેમના ભાઈને મારેલું તે જગ્યા અમારા ખેતરમાં કોતરડામાં આવેલ છે, જે ઉગમણી દિશામાં બંધ આવેલ છે. એક બાજુ કોતર અને એક બાજુ કૂવો ઝૂંપડી આવેલ છે અને એક બાજુ આરોપીઓનું ખેતર આવેલ છે. બનાવ બન્યો તે દિવસે તેઓ બધા ખેતર ગયેલા. તે વખતે તેમનો ભાઈ કરણસિંહ સાથે હતો. પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલું. આ બનાવ બાદ 15 દિવસ અગાઉ તેઓને જમીન બાબતે ઝઘડો ચાલતો હતો. તેનો મનાઈ હુકમ આવેલો. મનાઈ હુકમની સહી સિક્કાવાળી નકલ તેઓએ આ કામે આંક 37થી રજૂ કરેલ છે. સદર બનાવમાં વપરાયેલ હથિયાર તેઓને બતાવવામાં આવે તો તેઓ ઓળખી બતાવે છે. મુદ્દામાલ આર્ટિકલ નંબર 1થી 4ની નિશાની ABCD આપવામાં આવેલ છે.